નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આવેલી સંસ્થાઓમાં માત્ર મહિલા ઉમેદવારોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં ઓફિસ ઇન્ચાર્જ, હાઉસ મધર, રસોઈયા જેવી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે તારીખ 7/8/2026ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તો આપણે આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે વિસ્તૃત માહિતી અહીં મેળવી। વોક ઇન ઇન્ટરવ્યૂ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકાર શ્રીની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા જિલ્લે અરવલ્લી ખાતે 11 માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે કોષ્ટકમાં દર્શાવેલી ક્રમ નંબર 1ની ફિક્સ પગારની જગ્યાઓ ભરવા માટે તથા ક્રમ નંબર 2 અને 3ની ફિક્સ પગારની જગ્યા માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસે તારીખ 7/8/2026ના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો, જન્મના આધાર પુરાવા, તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સવારે 9 થી 11 કલાક સુધીમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક A, ભોંયતળિયે, રૂમ નંબર A/G/04, શામળાજી હાઈવે, મોડાસા જિલ્લે અરવલ્લીના સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। આ કોષ્ટકની અંદર આપણને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અરવલ્લીમાં જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે જગ્યાઓની માહિતી આપવામાં આવી છે। તો પ્રથમ છે જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા, પસંદગી પામેલા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તે, 3rd નંબરની કોલમમાં તમને શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવી છે, 4th નંબરની કોલમમાં અનુભવની માહિતી છે અને છેલ્લે 5 નંબરની કોલમમાં ઉંમર કેટલી હોવી જોઈએ તેની માહિતી આપવામાં આવી છે। તો આપણે દરેક જગ્યાની 1 by 1 માહિતી અહીં મેળવીએ। તો પ્રથમ નંબરની જગ્યાનું નામ છે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 33,100 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવી લાયકાત અહીં ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યામાં પસંદગી પામવા માટેના અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 3 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન ડોક્યુમેન્ટેશન ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશનમાં અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે। 2nd નંબરની જગ્યા છે હાઉસ મધર, કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 14,564 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટેના અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલિવન્ટ ફિલ્ડમાંથી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં 25 થી 40 વર્ષ સુધીની વય મર્યાદાવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। 3 નંબરની જગ્યા છે કુક, કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 12,026 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટે 21 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની શરતો અહીં આપવામાં આવી છે તે આપણે 1 by 1 જોઈએ તો ઉક્ત જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકશે। ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલી શૈક્ષણિક લાયકાત
બાદનો જ માન્ય ગણવામાં આવશે. ક્રમ 1ની જગ્યા માટે ઉમેદવારને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9થી 11 કલાક સુધીનો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારનું રજિસ્ટ્રેશન ધ્યાને લેવામાં આવશે નહીં. આ ઇન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં. જાહેરાત આપ્યા બાદ ઉપરોક્ત કરાર આધારિત જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી, તેમાં ફેરફાર કરવા અંગેની અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિનો રહેશે. તો મિત્રો, આ હતી મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા જિલ્લે અરવલ્લી ખાતે 11 માસ કરાર આધારિત જગ્યાઓની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે યોગ્ય માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.